બધાને નમસ્કાર। આજે ભવાની મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે દાદરા પંચાયતમાં। અહીં ઉપસ્થિત બધા જ બહેનોને દિલથી હું શુભકામના આપું છું। આજે આપણે હર વર્ષ ભવાની મંડળ દ્વારા આ મહિલા દિવસનું આયોજન કરવામાં આવે છે। ઘણી વખત હું પણ આવી છું, આ વર્ષે પણ તમારા સમક્ષમાં આવી છું। ખરેખર આ પંચાયત જે દાદરા પંચાયત છે એમાં આપણા મહિલાઓ ખૂબ જાગૃત છે એવું લાગી રહ્યું છે। દર્શનાબેન, તમારી પૂરી ટીમને ખૂબ ખૂબ આભાર। આજે આપણે મહિલા દિવસ ઉજવી રહ્યા છીએ। ઘણા બધા પ્રોગ્રામો, સારા પ્રોગ્રામો આપણે બાળકીઓએ કર્યા। બધાને ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીશ। એક મેસેજ સાથે તમે પ્રોગ્રામ કર્યા। સિનિયર સિટીઝનથી લઈને મરાઠી મંડળની જાગૃતતાથી લઈને ઘણા બધા આપણે પ્રોગ્રામ હમણાં પણ ચાલી રહ્યા છે। ઘણી ખુશી થાય। ભવાની મહિલા મંડળને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરી એમને મેં હાર્દિક શુભકામના આપું છું અને પૂરા દેશને આપું છું કે આપણા દાદરા ગામમાં આ દર્શનાબેન છે એમણે ખૂબ જ સરસ મહિલા માટે એક આયોજન કર્યું અને આપણા દાદરા ગામમાં પ્રદેશના સાંસદ શ્રીમતી કલાબેન પણ આવ્યા હતા। એમને ખૂબ જ આપણા મહિલાઓને ખૂબ જ સરસ પ્રોત્સાહિત આપ્યું અને જે બી આપણા બાલિકાઓ મહિલાઓએ ખૂબ જ સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યો હતો અને એમને પણ મેં ખૂબ જ ધન્યવાદ આપું કે મહિલા એ જાગૃત થવું જોઈએ। હર ગામથી મહિલાએ આવી રીતના પ્રોગ્રામ કરવા જોઈએ। અમારા આ ભવાની મહિલા મંડળ છે આ દાદાનો જ નથી પણ અમારા અલગ અલગ વર્ગની એક મહિલાઓ છે એમાં અને મહિલા મંડળને હું ધન્યવાદ આપું છું। એ લોકોએ ખૂબ જ સરસ મહેનત કરીને એક વિકસિત દેશ માટે આપણા મહિલાઓને જાગૃતતા ફેલાવવા માટે ખૂબ જ સરસ આયોજન કર્યું હતું। એટલે દરેક મહિલાને મેં વિનંતી કરું કે હરેક મહિલા જાગૃતતા થાય અને વિકસિત ભારતને માં જે બી ગરીબ કલ્યાણના યોજનાઓ છે એમાં ભાગ લે। જય હિન્દ, જય ભારત।